તો આજે આપણે સાંજે જમવામાં બનાવીએ છીએ મસ્ત મિક્સ ભજીયા. તો ચાલો બનાવીએ. તેના માટે અહીંયા શરૂઆત આપણી એકદમ મસ્ત થઈ ગઈ છે. બધા બેટર બનવા માંડ્યા છે. અહીંયા આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે મસ્ત પહેલાં ડુંગળી અને મરચાંના ભજીયા બનાવી લેશી. તો અહીંયા આપણું બેટર તૈયાર થાય છે અને પછી આ આપણો પહેલો મસ્ત ઘાણવો ઉતરી ગયો હતો. અને બાકી અહીંયા જો બધી મસ્ત તૈયારી થઈ ગઈ છે. મરચાં પણ આપણે તળી લીધા છે અને આ બનતા હતા મસ્ત મેથીના ગોટા. તાજા આપણે મેથીવાળા બનાવીએ છીએ, મરચાંના બનાવીએ છીએ, ડુંગળીના બનાવીએ છીએ, બટેટાના બનાવીએ છીએ અને લાસ્ટમાં આપણે બનાવશું મસ્ત સરગવાના પાનના ભજીયા. અને સરગવાના પાનના ભજીયાનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે. અને અહીંયા આપણા છે ને એકદમ મસ્ત ગોટા તૈયાર થઈ ગયા હતા, ક્રન્ચી ક્રન્ચી. અને અહીંયા ગોટા બધા ગરમા ગરમ મસ્ત ખાવા માંડ્યા હતા. અને બીજો ઘાણો પણ આપણે બનાવવો પડ્યો ગોટાનો, કેમ કે ગોટાનો ટેસ્ટ છે ને બહુ જબરજસ્ત આવતો હતો. અને લાસ્ટમાં આપણે બનાવ્યા હતા મસ્ત સરગવાના પાનના ભજીયા, એકદમ સિમ્પલ અને એકદમ મસ્ત ટેસ્ટી. તો જરૂરથી એક વખત સરગવાના પાનના ભજીયા બનાવજો. તો અહીંયા અમારા તો ભજીયા બની ગયા છે. તો ચાલો અમે લોકો ખાઈ લઈએ છીએ મસ્ત મસ્ત ભજીયા. બાય બાય.